हेलो नमस्ते मित्रों। લીગલ એડવાઇસ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હવે પછી આપણે જે વિડીયોની સિરીઝ કરવાની છે, ખબર નહીં કેટલી થશે, પણ એ બહુ દુઃખદ એક સિરીઝ છે અને બહુ શાંતિથી આખો વિડીયો જોવા જેવો છે। આપને વિનંતી કે આપને જો યોગ્ય લાગે, ગમે, ઉપયોગી લાગે અને આપની ફરજ સમજાય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ। લાઇકને સબસ્ક્રાઈબ કરો કે ન કરો, પણ શેર અચૂક કરજો, કારણ કે આ આખી વાતને ને આવા તત્વોને ઉઘાડા પાડવા બહુ જરૂરી છે, આપણી એક સામાજિક ઉત્તરદાયિત્વ છે। મિત્રો, વાત છે જુનાગઢ જિલ્લાના બિલખા તાલુકાના બિલખામાં આવેલા આનંદ આશ્રમની। આનંદ આશ્રમ કે જે અમારા જેવી ઘણી વ્યક્તિઓનું આસ્થાનું એક કેન્દ્ર છે અને એક પ્રાતઃસ્મરણીય સંત ની તપોભૂમિ છે અને એની રચના છે। અસંખ્ય અલભ્ય પુસ્તકો, વેદ વગેરે એમાં છે અને જરૂરિયાતવાળા બ્રાહ્મણના દીકરાઓને શાસ્ત્ર અને કથા વાર્તા અને બધું કર્મકાંડને બધું શીખવા માટે ની એક સંસ્થા છે। ત્યાં હોસ્ટેલ ટાઈપનું છે, લોકોને આ બધું જ્ઞાન આપવામાં આવે છે। એટલે હવે આ સંસ્થા આમ તો વર્ષો જૂની છે અને બહુ ઘણા બધા એના અનુયાયીઓ છે અને એના ભક્તોનું એક આદરણીય સ્થાન છે। પણ છેલ્લા કેટલાક વખતથી સાધારણ રીતે આપણી સામાન્ય વ્યક્તિઓની એવી ટેવ હોય છે કે ધાર્મિક સંસ્થાઓ કે ટ્રસ્ટો જો એની મેળ કામ કરતા હોય તો આપણે એમાં બહુ ચંચુપાત કરતા નથી કે ડિસ્ટર્બન્સ કરતા નથી। લોકો પાસે એવો સમય પણ નથી અને ટ્રસ્ટીઓમાં એક શ્રદ્ધા કે વિશ્વાસ પણ હોય છે, કારણ કે ટ્રસ્ટી એટલે વિશ્વસનીય વ્યક્તિ। ટ્રસ્ટીનું ગુજરાતી કે એની ડેફિનેશન જ એ થાય કે વિશ્વસનીય વ્યક્તિ, અને એ વિશ્વસનીય વ્યક્તિને જ્યારે આપણે ચૂઝ કરીને મૂકી હોય ત્યારે એમાં વિશ્વાસ રાખવો એ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ અને સભ્યતાનું એક લક્ષણ જે પ્રમાણે સાધારણ રીતે આપણે વર્તતા હોઈએ છીએ। પણ હવે એ યુગ નથી અને આવા જે કોઈ ધાર્મિક ટ્રસ્ટો છે એમાં આપણે બહુ સચેત અને સજાગ રહીને આલ્સેશિયન કૂતરાની જેમ આવા ટ્રસ્ટ ઉપર દેખરેખ રાખીને આવા ટ્રસ્ટીઓ સાથે વર્તવું પડે છે ને એની ઉપર દેખરેખ રાખવી પડે છે। હવે સીધા વિષય ઉપર આવીએ તો મિત્રો, આ જે ટ્રસ્ટ છે, આપણને એમ લાગે કે આ માત્ર એક આનંદ આશ્રમનું ટ્રસ્ટ છે, પણ એવું નથી। આ જે ટ્રસ્ટ છે એની નીચે બીજા પણ અનેક આનંદ આશ્રમ નામે જ જે જગ્યાઓ આવેલી છે, જે ધાર્મિક જગ્યાઓ આવેલી છે, એ અમદાવાદ, પોરબંદર, મોજીદડ, લીંબુડા, ધ્રાફા વગેરે જગ્યાએ એના બધા આશ્રમો આવેલા છે। આ ઉપરાંત એની ખેતીને લાયક જમીનો, એના બગીચાઓ, વાડીઓ વગેરે પણ પુષ્કળ છે। બીજા બધી જે ભંડારાને લાયક જે બધા વાસણો ને આને તેને એ બધું હોય એ પુષ્કળ પ્રમાણમાં છે। અને સૌથી વધારે એનો ખજાનો જે હતો, અહીંયા હતો જ એમ જ કહી શકાય, એ એના અલભ્ય પુસ્તક ભંડાર હતો કે જેમાં વેદ ને પુરાણથી માંડી અને અતિશય જે ને હવે મળી જ ન શકે એવા કહી શકાય એવા પુસ્તકો હતા, જે હતા થઈ ગયા છે હવે। અને આ ઉપરાંત પુષ્કળ એફડી છે એના બેંક એકાઉન્ટમાં ને એમાં, અને એનું ઇન્ટરેસ્ટ વગેરે આવે છે। એટલે આવા ઘણા બધા એનો જે એની મૂડી છે। એટલે માત્ર આપણને જે બહારથી સાદો સીધો દેખાતો આનંદ આશ્રમ જે છે એ આનંદ આશ્રમ નથી, પણ એની નીચે આવા ઘણા બધા ટ્રસ્ટો, ઘણા બધા જગ્યાઓ અને ઘણી બધી મિલકતો રહેલી છે। હવે મિત્રો, પ્રાઇમરી વાત કરીએ આ ટ્રસ્ટના અત્યારના ટ્રસ્ટીઓની આપણે વાત કરીએ તો અત્યારે જે છે એમાં 9 ટ્રસ્ટીઓ છે।
એમાં છે ડીબી મહેતા અમદાવાદ, શોધનભાઈ દેસાઈ રાજકોટ, NL પૂજારા ગાંધીનગર, ચંદુભાઈ વણપરિયા રાજકોટ, મધુસૂદન જાની વડોદરા, રજનીકાંત પટેલ ભાવનગર, ગોપાલ જોશી અમદાવાદ અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એવા આપણા જૂનાગઢના તાજેતરમાં નિમાયેલા જીતુભાઈ ભીંડી જ્વેલર્સવાળા. હવે મિત્રો આ જે ટ્રસ્ટીઓ છે એનો તમને થોડો આમ વિહંગાવલોકનથી પરિચય આપી દઉં તો આમાંના એક જે પરિચયને પાત્ર ટ્રસ્ટી છે ને એ કોઈ મિસ્ટર ડીબી મહેતા ફ્રોમ અમદાવાદ છે. આ મહેતા સાહેબ છે એ કંઈક રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર કે હતા એવી વાત જાણવા મળી છે, પણ એ અત્યારે પણ પોતાને દોઢ કલેક્ટર કે દોઢ SP IG DG જેવા માને છે અને એમની દાદાગીરી, એમનો એકાધિકાર આ ટ્રસ્ટ અને બાકીના ટ્રસ્ટીઓ ઉપર ઘણો બધો છે અને એ પોતાને કંઈક સમથિંગ બહુ સખત જ સમજે છે. એટલે બધા કાયદાઓને બધું મન ફાવે એ રીતે વર્તવા અને કાયદા ખિસ્સામાં લઈને ફરવા માટે હેબિચ્યુઅલ હોય એવું જણાય છે. એનું જે શબ્દચિત્ર મને મળેલું છે અને વ્યક્તિચિત્ર એના ઉપરથી. એટલે તે પછી જે શોધનભાઈ દેસાઈ કે જેમના ફાધર મૂળામાં ટ્રસ્ટી હતા અને એ પણ આમ બહુ પંકાયેલા છાપેલા કાટલા ટાઈપના હતા ને આ એમના દીકરા પણ પછી એ ઘડો તેવી ઠીકરી એવું જ હોય એટલે એમાં પણ કાંઈ બહુ કાઢી લેવા જેવું નથી. પછી જે છે એક મિસ્ટર ચંદુ વણપરિયા ફ્રોમ રાજકોટ. આ ભાઈ એકચ્યુઅલી પટેલ છે અને પણ એમનું કહેવાનું એવું છે કે ભામટાઓ માટેનું ટ્રસ્ટ ભામટાઓ સાચવી નથી શકતા અને જગ્યાઓ, એટલા માટે અમારે આમાં આવવું પડે છે અને ભામટાઓને તો આમાંથી મિટાવી જ દેવાના છે. એટલે આ મહાનુભાવ પણ એક આ ભામટાના ટ્રસ્ટના ટ્રસ્ટી છે. પછી રજનીકાંતભાઈ પટેલ ભાવનગરવાળા છે અને જીતુભાઈ ભીંડી જ્વેલર્સવાળા કે જે તાજેતરમાં આમાં ટ્રસ્ટી તરીકે નિમાયેલા છે ને પોતે રહેલા છે, પણ હકીકતમાં અમારી દ્રષ્ટિએ એટલે વ્યક્તિગત દ્રષ્ટિએ નહીં પણ લોયર તરીકેની દ્રષ્ટિએ ટ્રસ્ટ ડીડ પ્રમાણે એમની જે ટ્રસ્ટી તરીકેની નિમણૂક છે એ તદ્દન ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. કારણ કે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કોઈ પણ બીજી સંસ્થામાં કે સંપ્રદાયમાં કે ક્યાંય પણ હોદ્દો ધરાવતા હોય કે એની સાથે જોડાયેલા હોય એ આ ટ્રસ્ટમાં રહી શકતા નથી. અને આપણે બધા જાણીએ જ છીએ, આખું જૂનાગઢ જાણે છે કે જીતુભાઈ ભીંડી છે એ આપણે સંઘ અને VHP ને બધાના સમર્પિત કાર્યકર કે હોદ્દેદાર કે જે કંઈ હોય તે છે અને એ રીતે એ આ ટ્રસ્ટમાં રહી શકતા નથી. એમની નિમણૂક જ ગેરકાયદેસર છે ને ટ્રસ્ટી તરીકેનું ટ્રસ્ટી પદ એમનું સ્વીકારવું પણ ગેરકાયદેસર છે. પણ હું નથી માનતી કે એમણે ટ્રસ્ટ ડીડ વાંચ્યું પણ હોય, કોઈ ટ્રસ્ટીઓ નથી વાંચતા હોતા. એટલે ઠીક છે, ચાલ્યું જાય બધું, કારણ કે કોઈ કહેનાર પૂછનાર હોય નહીં. એટલે તો આ જે છે એ આનું બિલકુલ જેનામાં ટ્રસ્ટ વર્ધીનેસ નથી એવું એક ટ્રસ્ટી મંડળ છે જેનો મેં આપને ટૂંકમાં પરિચય આપ્યો, ટ્રસ્ટની મિલકતનો પરિચય આપ્યો. હવે મિત્રો વાત એવી બને છે કે પહેલેથી ઘણા વખતથી ફરિયાદો YP દેસાઈ જે ટ્રસ્ટી હતા એની અને ત્યાં રહેલા વિદ્યાર્થીઓની, જૂના વિદ્યાર્થીઓની એવી અસંખ્ય લેખિત ફરિયાદો તો હતી અને છે જ કે ટ્રસ્ટ ડીડ પ્રમાણે આશ્રમ ચાલતો નથી અને કંઈ જ એમાં પેલું કહેવાનું નથી. પુસ્તકોનો ખૂબ મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવેલો છે, કૂવામાં નાખી દેવામાં આવેલા છે, બાળી નાખવામાં આવેલા છે અને અલભ્ય પુસ્તકોનો જે ખજાનો હતો એનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. એટલે વિદ્યા, વાંચન, અધ્યયન આ બધું જે વિદ્યા આપવી અને અપાવવી એ બધું જે બ્રાહ્મણનું કર્તવ્ય હતું એ તો ત્યાં થઈ શકે એવી કોઈ હાલત જ નથી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે માત્ર 9 વિદ્યાર્થીઓ એ લોકોએ રાખવા ખાતર રાખેલા છે, એક બતાવવા ખાતર, દંભ ખાતર,
અને એ પણ તાત્કાલિક જતા રહે કે આ પાઠશાળા બંધ થાય એમાં ઘણું બધું ઇન્ટરેસ્ટ ધરાવે છે. એટલે અત્યારની હાલત જે છે એ બહુ જ ખરાબ છે. એટલે સુધી કે મેં તો સાંભળ્યું છે અધમતાની હદ જેને કહી શકાય એવું, કે લાગતા વળગતા અને ટ્રસ્ટીઓ મારફત કોઠારમાંથી અનાજ અને તેલના ડબ્બા સિક્કે સગે વગે થઈ જાય છે. અને એટલા માટે જ સીસીટીવી કેમેરા છે એ કાં તો બંધ હોય છે અને કાં તો એનું ફૂટેજ જે છે એ બતાવવામાં આવતું નથી. જૂના અને સારા કહી શકાય એવા ટ્રસ્ટી યોગીભાઈ દેસાઈને ખૂબ ખરાબ રીતે અપમાનિત કરી અને એમની અને એમના પત્નીની અતિશય બીમાર હાલતમાં કાઢેલા છે, જે અંગેનો ટ્રસ્ટીઓને અનુલક્ષીને લખાયેલો યોગીભાઈના પત્રોની કોપી પણ મારી પાસે છે. જેને ફાઇલ જોવી હોય એ મારી પાસે આવી શકે છે. તો મિત્રો, આ જે પાર્ટ 1માં આપણે આ આશ્રમ અને એની મિલકત, એના ટ્રસ્ટીઓ, એનું બધાનું વિહંગાવલોકન કર્યું. હવે ઓરિજિનલ પ્રોબ્લેમ ક્યાં છે ને આનાથી વધારે સિરિયસ પ્રોબ્લેમ ક્યાં છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. મળીએ છીએ આનંદ આશ્રમ હિતરક્ષક સમિતિ, આનંદ આશ્રમ બચાવો હિતરક્ષક સમિતિના વિડીયો પાર્ટ 2માં. આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. આપની પવિત્ર ફરજ સમજી ગુરુદેવ પ્રત્યેની, અને આને સબસ્ક્રાઇબ કરજો. માત્ર ગુરુ પૂર્ણિમાએ પગે લાગવા જવું એ ત્યાંથી જ આપણી ફરજ સમાપ્ત નથી થઈ જતી, પણ આમાં સપોર્ટ કરવો એ પણ આપણી એક ફરજ છે ગુરુ પ્રત્યેની. એટલે અને એ આપણે ગુરુ દક્ષિણા રૂપે કરવાનું છે. એટલે પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. અને આપ પણ આ અંગે કંઈ પણ માહિતી આપવા માગતા હો તો આપના મારફત આપવામાં આવેલી માહિતી તદ્દન ગુપ્ત રહેશે. આપનું નામ નહીં આપવામાં આવે, પણ અમને ખૂબ જ અમારી લડાઈમાં મદદરૂપ થશે. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ વિડીયો પાર્ટ 2માં.